હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે ને, એટલે ડિનરમાં આપણે હલકું ખાઈ શકીએ ને, એટલે આજે આપણે મેક્સિકન રાઈસ વિથ ગ્રેવી બનાવીશું. અને મેક્સિકન રાઈસ ચીઝી ગ્રેવી સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે. અને એની સાથે તે રાઈસમાં બહુ જ બધા વેજીટેબલ્સ હોય, એટલે બાળકો માટે પણ બહુ જ સારું. તો અહીંયા આપણે એક બાઉલમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખવાનું છે. અને તેલ આપણું ગરમ થઈ જાય ને, એટલે તેમાં 1 ચમચી જેટલું લસણ ખાંડેલું, 1 ચમચી જેટલા તીખા મરચાં. તો બેને સ્લો ફ્લેમ પર આપણે 30 સેકન્ડ જેવું થવા દેવાનું. અને 30 સેકન્ડ જેવું થાય ને, એટલે એક મોટો કાંદો લઈ તેના આ રીતે બારીક ટુકડા કરીને તેને ઉમેરી દેવા. તો કાંદા આપણે થોડાક સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. તો કાંદા આપણે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે ચોપ્ડ ગ્રીન, યલો અને રેડ કેપ્સિકમ ઉમેરવાના છે. તો ત્રણેય કેપ્સિકમ અમે અડધા કપ જેટલા ઉમેર્યા છે. તો હવે તેને આપણે થોડી વાર થવા દેવાનું છે. અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું. તો ઢાંકણ બંધ કરીને આપણે સ્લો ફ્લેમ પર કેપ્સિકમને એવું બધું સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. તો તમે જોઈ શકો છો કે કાંદા અને કેપ્સિકમ બધા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે તેમાં બાફેલી મકાઈ, બ્રોકલી અને રાજમા ઉમેરવાના છે. તો ત્રણેય વસ્તુ બાફીને જ લીધી છે. અને ત્રણેય વસ્તુ અડધા કપ જેટલી લીધી છે. તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે તેમાં આપણે 1/4 કપ જેટલો પિઝા સોસ નાખવાનો છે. તો આ પિઝા સોસ અમે ઘરે બનાવેલો જ છે. અને અડધી ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું, ચમચીના ચોથા ભાગ જેટલો ચીલી ફ્લેક, અડધી ચમચી ઓરેગાનો, 2 ચપટી જેટલો મરી પાવડર, 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ બધું વેજીટેબલ્સ આપણું તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણે 1 કપ રાઈસ પલાળીને બાફી લીધા હતા. અને આ બાસમતી રાઈસ લીધા હતા. તો આ રીતના એક દાણો છૂટો રહે ને એ રીતના જ બાફવાના. તો હવે રાઈસને આપણે સારી રીતે વેજીટેબલ્સમાં મિક્સ કરી લેવાના. અને આ રીતે ધીરેથી જ મિક્સ કરવું, જેથી રાઈસના આપણા કટકા ન થઈ જાય. અને પછી અડધા ફાડા જેટલું લીંબુ નીચોવી લેવાનું. અને ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેવાના. તો તમે જોઈ શકો છો કે મેક્સિકન રાઈસ આપણે એકદમ છૂટા અને બહુ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે. તો રાઈસ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને સાઈડમાં મૂકી દઈએ. તો હવે આપણે રાઈસ સાથે ખાવા માટે ગ્રેવી બનાવી લઈએ. તો કઢાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું બટર ઉમેરવાનું છે. અને બટર મેલ્ટ થઈ જાય ને, એટલે તેમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ, 1 ચમચી જેટલા તીખા મરચાં. તો બંનેને આપણે મિક્સ કરી લેવાનું. અને 30 સેકન્ડ જેવું થવા દેવાનું. અને હવે આપણે એક નાનો કાંદો લઈ અને તેના બારીક ટુકડા કરીને ઉમેર્યા છે. અને કાંદો પણ થોડોક સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાનું. અને કાંદો સોફ્ટ થઈ જાય ને, એટલે ફરીથી તેમાં આપણે યલો, ગ્રીન અને રેડ કેપ્સિકમ ઉમેરવાના છે. તો આ વખતે ત્રણેય કેપ્સિકમ 1/4 કપ જેટલા લીધા છે. અને તેના એકદમ બારીક ટુકડા કર્યા છે. તો 1 મિનિટ જેવું આપણે કેપ્સિકમને થવા દઈશું. તો અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું ઉમેરીશું. અને મોટા 3 નંગ ટમેટાની ગ્રેવી ઉમેરવાની છે. અને હવે ગ્રેવીને આપણે બટર ઉપર આવે ને ત્યાં સુધી થવા દેવાની. તો તમે જોઈ શકો છો કે આપણું બટર પણ થોડું ઉપર આવી ગયું છે. તો હવે તેમાં આપણે થોડા એવા બાફેલી મકાઈના દાણા ઉમેરીશું. અને મસાલા માટે અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો, અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને થવા દેવાનું છે. તો હવે તેમાં આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ ઉમેરવાનું છે. તો આ નાનું પેક લીધું છે ને, એમાંથી અડધું આપણે ઉમેરી દેવાનું છે. અને ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હવે તેમાં આપણે અડધા કપ જેટલું ખમણેલું ચીઝ ઉમેરવાનું છે. અને તેને પણ મિક્સ કરીને ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાનું. અને પછી ગ્રેવી થીક લાગે ને તો થોડું પાણી ઉમેરવું. તો આ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેમાં આપણે થોડા એવા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણા રાઈસ અને ગ્રેવી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો આ રીતની એક ડીશ લઈને વચ્ચે બાઉલ મૂકી દેવાનું. અને ફરતા આ રીતે રાઈસ ગોઠવી લેવાના. અને પછી આપણે બાઉલ લઈ લેવાનું. અને બાઉલ લીધું હોય ને તે નીચે આ રીતે થોડા રાઈસ નાખી દેવાના. અને રાઈસ ઉપર આપણે આ રીતે ગ્રેવી નાખીશું. તો આ આપણા મેક્સિકન રાઈસ વિથ ચીઝી ગ્રેવી તૈયાર થઈ ગયા છે. અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યા છે. અને જો તમને અમારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.